પહેલા જે વાત કરી એ પ્રમાણે કે જે પ્રસ્થાન કરાવતા હોય છે એમાં સૌથી આગળ આ યાત્રામાં આગળ હોય છે ગજરાજ, અને ગજરાજને કહેવાય છે ગણેશજીનું સ્વરૂપ। જે મન મોહી લે છે અને આ ભગવાનનું આ સ્વરૂપ જોઈ ભક્તો પણ ભાવ વિભોર થઈ ગયા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાન જગન્નાથના દર્શન કરી અને તેમનો પ્રસાદ લેવા માટે પણ લોકો ખૂબ જ મોટી ભીડ છે તે જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથના અત્યારે રથ છે, જમાલપુર છે। ભાઈ, ભગવાન જગન્નાથના રથ ખેંચવાનો લાવો આપને મળ્યો છે, શું કહેશો? ભગવાન 149મી રથયાત્રા છે અને ભગવાન તરફથી પરંપરાગત રીતે પ્રવાસી બંધુઓને રથ ખેંચવાનો જે મોકો મળ્યો છે એના માટે અમારો સમાજ ભગવાનના ખૂબ ખૂબ આભારી છે। 149મી રથયાત્રા છે, દર વખતની જેમ અમારી ખલાસી બંધુઓમાં ભારે હર્ષ અને ઉત્સાહ જોવા મળે છે। સવારના 3-4 વાગ્યાથી બધા મંદિરમાં આવી રહ્યા છે। દર મંદિરે સરસપુર દર્શન કરી અન્યન મંદિર અમે પરત પાછા આવીશું। તો અત્યારે ભગવાનનું સ્વરૂપ જોયું છો કે આ ભગવાન જગન્નાથના દર્શન કરી ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે અને ભગવાન નગરચર્યા નીકળી ભક્તોને દર્શન આપી રહ્યા છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજ છે તેઓ આગેવાની લેતા હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે 15થી પણ વધારે ગજરાજ છે તેઓ જોડાયા છે અને તેઓ ખાસ કરીને રથમાં સૌથી પહેલા ચાલશે। ગજરાજ છે તેઓ આગેવાની લેતા હોય છે કારણ કે તેની પાછળનું કારણ છે ગજરાજ ગણપતિનું સ્વરૂપ કહેવામાં આવે છે। આમ પણ જ્યારે પણ કોઈ આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ગણપતિનું પૂજન, ગણપતિનું આહવાન સૌથી પહેલાં કરતા હોઈએ છીએ અને પ્રથમ પૂજનીય એવા ગણેશજી છે એમના સ્વરૂપમાં ગજરાજ છે તેઓ સૌથી પહેલાં આગેવાની રથયાત્રામાં પણ કરતા હોય છે અને વિશેષ પ્રકારે આ વખતે રથયાત્રા દરમિયાન જે ગજરાજ છે તે ગજરાજના પાસે અહીં કહી શકાય કે GPS ટ્રેકર છે તે લગાવવામાં આવ્યા છે ને એ પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવી છે કે જેથી કરીને ગજરાજ મોનિટરિંગ સિસ્ટમ છે તે પણ કરવામાં આવે। આગળ આપ જુઓ તો સૌથી પહેલો રથ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ગજરાજ છે તે સ્ટેપ બાય સ્ટેપ છે તે જોવા મળી રહ્યા છે, તેને લઈ જવા મળી રહ્યા છે। સાથે ગજરાજનું જે વ્યવસ્થા જે ગોઠવતા હોય છે તો તે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે તે અંગે પણ વાતચીત કરીશું। જય સિયારામ, જય સિયારામ। શું કહેશો ગજરાજના માટે, શું કહેશો? જય સિયારામ। જય સિયારામ, જય જગદીશ। હવે નગર યાત્રા કરવા જગન્નાથ ભગવાન નીકળી રહ્યા છે। શેરીએ શેરીએ ભગવાન ફરશે અને દરિયાને દર્શન આપશે। વરસાદ આવે એવી આશા રાખીએ અને સુખરૂપ નગર ગજરાજ સાથે કન્ટિન્યુઅસલી રહેશો? ગજરાજ સાથે આપ કન્ટિન્યુઅસલી? ગજરાજ મહારાજ, ગણપતિ મહારાજની આગળ ધીરે ધીરે ચાલુ થયા છે। ગણેશજીથી શુભ શરૂઆત થઈ ગઈ છે, પછી ટ્રકો આવશે અને પાછળ ભજન મંડળી અને પછી રથ આવશે। ધીરે ધીરે બધું આગળ વધશે અને સારી રીતે નગર યાત્રા પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના। જય જગન્નાથ, જય જગન્નાથ કહેતા અહીં ભક્તો છે તેઓ આગળ વધી રહ્યા છે। સાથે આપ જુઓ તો ગજરાજના દૂરથી દર્શન અહીં તમામ લોકો કરી રહ્યા છે કારણ કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજ છે તે સર્વપ્રથમ હોય છે ને એટલે જ ગજરાજના દર્શન કરવા માટે પણ અહીં મોટી સંખ્યાની અંદર લોકો હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નગર યાત્રાએ નીકળ્યા છે અને રથયાત્રાની આગેવાની છે ગજરાજો લઈ રહ્યા છે। અત્યારે ગજરાજો નીકળી પણ રહ્યા છે જગન્નાથ મંદિરથી અને આપ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર શણગાર કર્યો છે। કહેવાય છે કે કોઈ પણ વિધિની શરૂઆત છે તે ગણપતિ બાપાને કરતા હોય છે ત્યારે ગજરાજો છે તે કહેવાય છે કે ગણપતિ બાપાનું સ્વરૂપ છે અને એટલા માટે જ રથયાત્રા હોય છે તો તેની આગેવાની પણ ગજરાજો છે તે લેતા હોય છે। અત્યારે ગજરાજો છે ભગવાન જગન્નાથના દર્શન કરી અને રથયાત્રાની આગેવાની લઈ આગળ વધી રહ્યા છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી